સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક એડીનો બનાવ બનેલ હતો. જે એડીના બનાવમાં જે મરણ ગયેલ છે હિંમતભાઈ માવજીભાઈ સુહાગિયા, તેમનું અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ અને એડી દાખલ કરવામાં આવી હતી. આ એડીની પોલીસ દ્વારા ઘણા સમયથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી. જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને એવું જાણવા મળેલ કે આ જે ગળાફાંસો તેમણે ખાધો છે તે હની ટ્રેપના શિકારમાં રહી અને દુષ્પ્રેરણના કારણે પોતાનું મૃત્યુ નિપજાવેલું હોય તેવું અમને જણાય આવેલું. જ્યારે ઊંડાણપૂર્વક તપાસમાં અમને એવી ખબર પડી કે જે દિવસે તેમના દ્વારા ગળાફાંસો ખાવામાં આવ્યો હતો એ દિવસે તેમની વાડીએ ત્યાં આગળ રાતે 5 વ્યક્તિઓ આવેલા હતા અને એ જે 5 વ્યક્તિઓ છે તેમાં કોઈ હિના નામની મહિલા છે, એ બે અજાણ્યા ઈસમોને લઈને ત્યાં આગળ 3 લાખની માંગણી તેમને કરેલી હતી આ કામના મરણ જનાર પાસે. અને જે 3 લાખની માંગણીના અનુસંધાને કુલ 80,000 રૂપિયા જે આ કામના મરણ જનારના પાડોશી છે રોહિતભાઈ વેકરિયા, તે આમાં વચમાં રહી અને તેમને એને 80,000 રૂપિયા દેવડાવેલા હતા. બાકીના જે અમાઉન્ટ છે તે બીજા દિવસે આપવાનું નક્કી થયું હતું. અને એ રાતે જે આપણા આ કામના મરણ જનાર છે તેમના દ્વારા ગળાફાંસો ખાઈ લેવામાં આવ્યો હતો. પોલીસને ઊંડાણપૂર્વક તપાસના આધારે જે મરણ જનાર છે તેમના દીકરા પરેશભાઈ હેમંતભાઈ સુહાગિયા, તેમના દ્વારા પોલીસને બીએનએસની કલમ 108, 308(2) તથા 61(b) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં કુલ આ 5 આરોપીઓ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, ભોળાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા 2 અજાણ્યા પુરુષો. આમ આ મળીને 5 આરોપીઓની હાલ તપાસના અનુસંધાને આરોપી પકડવાની તજવીજ ચાલુ છે. હાલ તપાસ ચાલુ છે.